નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તારીખ 30/6/2026 અને મંગળવાર અમે બાયડ મંડીની અંદર આવેલા છીએ અને અત્યારે હાજરમાં જે પણ ગાય હોય તમને બતાવી રહ્યા છે। જો તમને કોઈ પણ ગાય ગમતી હોય અને વિડીયોના માધ્યમથી ખરીદવા માંગતા હોય તો ઉપર સ્ક્રીન ઉપર નંબર આપે છે, તેના ઉપર કોન્ટેક્ટ કરીને તમે અહીંયા આગળ આવી શકો છો। અને આપણે ગોવિંદા ડેરી ફાર્મની અંદર અત્યારે ઊભા છીએ અને તમે જોઈ શકો છો કે તેમની ગાયો કેટલી છે અત્યારે અને એક એક ગાયની પ્રાઇસ શું છે, તેનું લોકેશન કયું છે, કેટલા લીટર દૂધ આપી શકે તેવી છે, તેની કેપેસિટી કેવી છે, એનું બોડી સ્કોર કેવો છે, તે બધું જ આપણે આ વિડીયોની અંદર કવર કરીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। पहला बेहतर की है भाई, 2 दांत की। 2 दांत कितना दूध देगी है? दूध देगी साहब ये दिन का 20-22 लीटर दूध देने वाली है। अभी पहली बेहतर की है, बिल्कुल ठंडी है। કેટલી કાચી છે અત્યારે? अभी तो तैयार है, मान लीजिए 2-4-5 दिन लेगी है। 5 દિવસની અંદર વહી જાય એવી ગાય છે। તમે ખરીદવા માંગતા હોય दांत देख लो, આપણે દાંત પણ જોઈ શકો છો। फुल ब्रीड में है। दूसरी बता दे, अच्छी अच्छी गाय बता दे। तो इस 15 આગળ અને તમે બાવલું જોઈ શકો છો કે આરામથી 10 લીટર દૂધ તો આપી જ શકે એવી છે। અને અમુક વસ્તુ પ્લસ पहले ही आ जाए नहीं માઇનસ તો આપણા હાથમાં નથી હોતું। બના ભાઈ। અમુક ટકા બાયડની અંદર ગાયો 10-11 લીટર દૂધ તો નોર્મલી આપતી જ હોય છે, પણ તમારે બ્રીડ જોઈ અને પસંદ કરી અને લેવી પડે। આ એક મસ્ત મજાની ગાય છે, તેના વિશે માહિતી લઈએ। अरे भाई बोलो इसके बारे में। कितना मिक्सिंग करेगी ये सब तो सही है। बोलिए। आप आ जाइए इधर। ये कौन सी ब्रीड की गाय है भैया? साहब ये एचएफ में है। कितना दूध करेगी ये? दूध ये 15+ वाली है। अभी कितना वेतर में है? अब ये 3 बेहतर में है। और लैक्टेशन की बात करें तो 3 बेहतर में है। और दूध कितना देगी? दूध साहब ये 15+ रहेगी। और बच्चा अभी नहीं दिया इसने। बच्चा नहीं दिया, अभी गाभा नहीं है। टी में है। ફૂલ ક્વોલિટી એચએફ ગાય તમે જોઈ શકો છો। તેના ભાવની વાત કરીએ તો કિંમતની વાત કરીએ તો कीमत तो साहब ऐसे मोल करेंगे हम 1,10,000 रुपए, लेकिन 90,000 में छोड़ देंगे। 1,10,000 રૂપિયા એમના મોઢે કહી રહ્યા છે અને દેવાની કિંમત અને બોલવાની કિંમત અલગ હોય એ તમને ખબર જ છે। અને તમે જોઈ શકો છો કે બીજા વેતરની ગાય છે અને બહુ મોટી गाय છે, સરસ गाय છે। 10+ दूध देगी। आओ बीमार 15+। 15+। ये बीमार होने वाली नहीं है, बीमार होने वाली नहीं। हिंगड़ा वाली गाय सो। आपकी गाय कहाँ से आती है भैया? हमारी गाय तो मंडी डबवाली से आती है, पंजाब। पंजाब डबवाली मंडी से आती है। और ये भी इसका क्या प्राइस रहेगा? इसका तो है साहब 1,05,000। 1,05,000। और 1,00,000 में छोड़ देंगे। और ये 90 में छोड़ने वाले हैं। तो आप देख सकते हैं गाय और खरीदना चाहते हैं तो यहाँ पर आ सकते हैं। ये मोटी गाय है, देखिए काली, तो 20+ वाली है। टाइम और का ऑर्डर क्वालिटी देखो। टाइम का 20+ देगी। हाँ कौन से भी हाथ में है? ये दूसरे में है। दूसरे में है। तो बोलते जंबो गाय। कितने दिन की कच्ची है? और 4-5 दिन ये भी लेगी। તો 4-5 દિવસ લે એવી છે અને તેમનું કહેવું છે કે 20 લીટર પ્લસ ટાઈમનો દૂધ આપી શકે તેવી ગાય છે। दूसरी काबरी लेके જમ્બો ગાય છે, બહુ મોટી ગાય છે। તમે જો ખરીદવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, તેના પર કોન્ટેક્ટ કરી અને આવી શકો છો। हो। પ્લસ જ્યારે પણ અમે ગોવિંદા ડેરી ફાર્મની ગાયો તમને બતાવીએ તે ગાયો બધી મોટી જ હોય છે, 10-15 લીટર પ્લસ 20 લીટર આસપાસની હોય છે અને આ બધી ગાયો સારી જ હોય છે અને ઘણા ખેડૂતો ખરીદીને લઈ જતા હોય છે। હफ्ते की कितनी गाय आती है अपने फार्म पर? हफ्ते में तो वो तो बंद कर दिया है। नहीं है शुरू। हफ्ते में अपने पास 30 गाय आती है, हफ्ते 3 गाड़ी। 3 ગાડી ગાયો એક અઠવાડિયાની અંદર આવે છે મંગળવારે। તમારે જો ગાયો સારી બ્રીડ વાળી ખરીદવી હોય તો મંગળવારે પસંદ કરવાનું, કારણ કે તે દિવસે જ ગાયો ત્યાંથી આવેલી હોય અને ટોપ ક્વોલિટીની જે એચએફ ગાયો હોય ને એ તરત જ વેચાઈ જતી હોય છે। મોટા ભાગની ગાયો તાત્કાલિક વેચાઈ જતી હોય છે। सतेंद्र નો કોન્ટેક્ટ કરો। ગોવિંદભાઈ અને સચિન્દરભાઈ અહીંયા આગળ રહે છે, તેમનો કોન્ટેક્ટ કરી અને તમે આવી શકો છો। એમ તો અત્યારે સીઝન સ્ટાર્ટ જ થઈ છે, ઓના પર કરતા પણ તમે પાછળથી વિડીયો જોતા હોય પણ ये देखिए साहब, ये भी एक महीना फुल एचएफ में है। ये भी सेकंड में ही है। फुल ऑर्डर क्वालिटी देखिए इसका, आंचल बचल जो भी है। ये चतन्या की जो तो बहुत हाँ, ये भी 15 लीटर वाली है। टंका 15 लीटर, दिन का 30 लीटर। દિવસનું 30 લીટર દૂધ આપે એવી છે અને કયા વેતરમાં છે? बीजा वेतन में। બીજા વેતરમાં। ભાવની વાત કરીએ તો
प्राइस भाव में तो साहब इसका हम 1,25,000 बोलते हैं, 1,15,000 में छोड़ देंगे। 1,25,000 રૂપિયા તેમ ભાવ બોલી રહ્યા છે, પણ તમે અહીં આગળ આવો તો તમારું માન રાખવામાં આવશે અને તમારા માનનો ભાવ કરી આપવામાં આવશે। આ કયા વેતનની ગાય છે? अभी सेकंड में ही है, કેટલા દૂધ કરેગી એ? दूध करेगी 25 लीटर। નવી વાસળી જેવી જ છે, આમ તો નાની છે અને તમે જોઈ શકો છો કે 25 લીટર દૂધ કરે એવી ગાય કહી રહ્યા છે। તમારે તો ખરીદી હોય તો જોઈ શકો છો તમે વિડીયોની અંદર। અને આવી ગાય કેટલા દિવસની કાચી હશે? सब ये अठवलिया की है। અઠવાડિયા 7 દિવસમાં વિવાઈ જશે। તમે ખરીદીને ઘેર લઈ જાઓ એટલામાં થોડા દિવસમાં વિવાઈ જશે। આગળ और साहिवाल गिर क्रॉस, ગીર ક્રોસ साहिवाल बात करें तो वो कितना दूध देगी? ये देगी साहब 10+। 10+ देगी। और प्राइस की बात करें तो प्राइस इसका 85,000। और बेहतर बेहतर पूजा है टाइम में आई है। ફર્સ્ટ ટાઈમ વાસળી છે, પહેલા વેતરની તમે જોઈ શકો છો। એમની ભાવની વાત કરીએ અને દૂધ કેટલું આપી શકે એવી છે। અને તેનો બોડી સ્કોર તમે જોઈ શકો છો વિડીયોની અંદર। કેટલા લીટર દૂધ આપશે આ ગાય? साहब ये रहेगी 18-19 लीटर देगी दिन का। 18। तो पहला बेहतर में है, दांत में दो ही है। એકદમ રમકડા જેવી વાસળી છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેવી છે, પહેલા વેતરની છે। અને ભાવની વાત કરીએ તો કેટલા ભાવમાં જશે? भाव 95,000। 95 95,000 કહી રહ્યા છે એમના મોઢે। અને તેનો બોડી સ્કોર જોઈ શકો છો। તમે નાના ફાર્મની અંદર ગાય બોધી હોય તો લાગે કે નાના ગાય છે। क्रॉस में है जी, क्रॉस HF क्रॉस नहीं देसी क्रॉस में है ये। देसी क्रॉस है। जी तो वो कितना दूध देगी? ये देगी 20 लीटर मान के चलिए इसका भी। और बियात क्यों कौन सा होगा? या तो तीजा है साहब। ત્રીજા વેતરની છે આ। અને 20 લીટર દૂધ કહી રહ્યા છે। અને તમે જોઈ શકો છો એનું બોડી સ્કોર ઓમ બ્લેક છે એટલે તમને એવું લાગતું હશે, પણ ગાય સરસ છે અને મજબૂત છે ગાય। અને કેટલા દિવસની કાચી હશે? ये 15 दिन लेगी सर। 15 દિવસ લેશે। એટલે હજી બાવડું બનાવ્યું નથી, એટલે 15 દિવસમાં બહુ તમે જોઈ શકો છો બાવડું આખું ખુલી જશે। હવે આની વાત કરીએ તો ये तीजा बेहतर में है, ત્રીજા વેતર ये फुल एचएफ में है। ફૂલ HF છે। જે પણ अभी इतना देखो इतना बनने वाली है, अभी फुल ऑर्डर आएगी। फुल ऑर्डर आएगा है। और फुल HF गाय शोधी रहा है तेना में। दूध कितना देगी भैया? दूध 10+ वाली है। 10+ टाइम का 10+ यानी कि 11-12 लीटर दूध देगी। और तो प्राइस की बात करें तो इसका 95,000। 95, वो भी 95 और ये भी 95। और इसकी बात करें तो ये भी क्रॉस में है, ये HF क्रॉस एचएफ क्रॉस। है। और कितना दूध देगी ये? दिन देगी वही 15-16 लीटर। और अभी अठवलिया कच्ची है अभी। हाँ 7 દિવસની કાચી છે। અને કયા વેતરની હશે? तीजा बेहतर में। મેઇન વસ્તુ ખેડૂતોને એ જ જોઈતું હોય છે કે બીજા ત્રીજા વેતનની ગાય મળી જાય તો સારું। ગાયની વાત કરીએ તો हाँ क्रॉस में है जी। उसका फेट बहुत हैवी आता है। कितना फेट आएगा इसका? फेट इसका आएगा मान लीजिए 4-5 आएगा। 4 भैंस जो आएगा फेट इसका। मतलब 5 फेट आएगा ऐसा कहना है इनका। तो 5 फेट वाળી ગાય તમે શોધી રહ્યા તો આ ગાય છે, ક્રોસમાં છે। અને ફેટ સારા અત્યારે ફેટ અને SNF ઉપર પશુપાલકોને પૈસા મળે છે, એટલે પશુપાલકો એવી ગાય શોધી રહ્યા છે કે જેની અંદર ફેટ અને SNF સારો આવતો હોય। તો આ ગાય 100 ફેટ સારો આવશે એવું તેમનું કહેવું છે। તો આ કયા ઇલેક્ટ્રિશિયનમાં છે આ ગાય? ये बीजे में है। બીજામાં છે। અને દૂધ કેટલું આપશે? दूध 12-13 लीटर। 12-13 લીટર દૂધ આપશે। 65,000। 65,000 ની અંદર કિંમત કહી રહ્યા છે તે। તમારે જોઈતી હોય તો ખરીદી શકો છો। હવે આ છેલ્લી चलिए बीजा बेहतर में है, एचएफ ફૂલ HF ગાય છે। બીજા વેતરમાં તમે જોઈ શકો છો એનું બાબુ। અને કેટલા દિવસની કાચી છે? 5-6 दिन निकालेगी। મતલબ 1 અઠવાડિયું નીકળશે। અને એના કો તો પહેલા વિવાઈ જાય, કો તો પછી વિવાય, કારણ કે બહુ ટ્રાવેલિંગ કરીને આવતી હોય ગાય એટલે થોડી 2 દિવસ વહેલા વિવાઈ જાય। પણ બાવડું બનાવશે એટલે લગભગ 10-12 લીટરનું તો કેટલા લીટર દૂધ આપશે? 20+ वाली है ये। 20+ वाली। कितने साल से आप यहाँ पर बिजनेस? यहाँ पे तो लगभग हम लोग को 10 साल हो गया। हाँ। हफ्ते की कितनी गाय सेल हो जाती है? हफ्ते की 25-30 गाय हमको सेल हो जाता है। हाँ। और कितने तक की आप गाय लाते हैं? कितना लीटर तक देती है? क्योंकि हम तो मिनिमम 20+ वाले लाते हैं। हाँ। लगभग अठवलिया के अंदर हमारे साथ पूरी गाय बिक जाती है।
20+ की गाय आप खरीदना चाहते हैं तो इनका कांटेक्ट कर सकते हैं आप। और 20+ का ओवरऑल आप एवरेज प्राइस देखिए तो कितना रहता है? एवरेज देखिए 70 से लेके अपने पास 1.5 लाख की गाय आती है। તો 70,000 થી 1.5 લાખ સુધીની ગાય તમને અહીં આગળ મળી રહેશે। તમારે જો ખરીદવી હોય તો એમનો કોન્ટેક્ટ નંબર અંદર આપેલો છે, તેના પર કોન્ટેક્ટ કરી શકો છો। 97 80 876 ગોવિંદભાઈ ગોલુભાઈ રાજપૂત 92 65 785 441 બાહેર ચોવેલા રોડ।